નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે જે 5 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયા છે અને હવે થોડા જ સમયમાં નગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તે થવા જઈ રહી છે. ત્યારે આજે આપણી સાથે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અને તેમજ મધ્ય ઝોનના કાર્યકારી પ્રમુખ એવા અશોકભાઈ ઓઝા ઉપસ્થિત છે અને આપણે તેમની સાથે આજે વાતચીત કરીશું કે કેવા પ્રકારની રણનીતિ આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવી છે. કારણ કે 42 વિધાનસભાની જવાબદારી પણ તેમના સિરે છે. સાથે સાથે વડોદરા શહેર એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ બતાવવાનું છે તે પણ જવાબદારી હવે તેમના માથે છે. અશોકભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. અશોકભાઈ, શું કહેશો? હવે 5 વર્ષ પૂર્ણ થયા છે અને હવે થોડા જ સમયમાં જે છે આગામી જે ચૂંટણી છે તે આવવાની છે મહાનગરપાલિકાની. કેવા પ્રકારની રણનીતિ છે અને કેવા એજન્ડા સાથે આમ આદમી પાર્ટી હવે આ ચૂંટણીમાં ઉતરવાની છે? પહેલાં તો હું આભાર વ્યક્ત કરીશ યુગ અભિયાનનું કે એમણે આમ આદમી પાર્ટીના સ્ટેજ આપ્યું. આગળ ઇલેક્શન ખૂબ જ નજીક છે. ક્યારે ડિક્લેર થાય તેની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. કારણ કે ભાજપ એની ગણતરીમાં જ છે કે અમે અમારા ફાયદા પ્રમાણે તારીખો નક્કી કરી અને ઇલેક્શન ડિક્લેર કરીશું. પરંતુ આ વખતની જે સ્થિતિ છે એ બિલકુલ ઉલટી છે. કારણ કે આજ સુધી ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસની સામે લડી અને બે એકબીજાને સાથ સહકાર આપી અને ગુજરાત હોય કે વડોદરા હોય એમની સમજૂતીથી ચાલતું. પરંતુ આજે આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જે રીતે ઉભરી આવી છે તે જોતા ભારતીય જનતા પાર્ટી હવે નિખાલસ થઈ ચૂકી છે. એમને બી ખબર પડી ગઈ છે કે આ વખતનું ઇલેક્શન સહેલું નથી. તો અશોકભાઈ, હું વાત કરીશ લાસ્ટ ટાઈમ જે ઇલેક્શન થયું હતું વડોદરા મહાનગરપાલિકાનું, એમાં આમ આદમી પાર્ટીએ કદાચ 42 કેન્ડિડેટ ઉતાર્યા હતા. આ વખતનું શું પ્લાનિંગ છે? 76 સીટ છે. એ વખતે આજથી 5 વર્ષ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એક ફક્ત શરૂઆત હતી. તો જે તે સમયે બી 42 ઉમેદવારો ઉતારી અને અમે અમારી જરૂરિયાત પ્રમાણે લોકોને સહાયતાઓ કે જે પણ રીતે લોકોને અમે લાવ્યા કે આમ આદમી પાર્ટીમાં જોડાવો. પણ આજે પરિસ્થિતિ બિલકુલ ઉલટી થઈ ગઈ છે. કારણ કે હવે આમ આદમી પાર્ટીમાં લોકો સામેથી જોડાવા લાગે છે. જે અમારા 2022ના ઇલેક્શનમાં 42 લાખ વોટ અમને મળ્યા અને અમે 15% વોટ સાથે નેશનલ પાર્ટી બન્યા. અમારા 5 MLA ગુજરાતની અંદર હાહાકાર મચાવ્યો. અને હમણાં ટૂંક જ સમય પહેલા જે વિસાવદરમાં થયું, આપ સૌ જાણો છો કે ગોપાલભાઈ ઇટાલિયા બહુ જ સારી રીતે ઇલેક્શન લડી અને બીજેપીના નાકમાં દમ લાવી દીધું. કારણ કે બીજેપીએ પૂરું કેબિનેટ, પૂરું દિલ્હી વિસાવદરમાં ઉતાર્યું હતું. પરંતુ ત્યાં એ લોકો કોઈ પણ રીતે ન ફાવ્યા અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે આજે ધારાસભ્ય છે અને અમારા 5 ધારાસભ્યો આજે બી જે વિધાનસભાની અંદર એમની માગણીઓ છે, લોકો પબ્લિકની વચ્ચે જઈ અને પબ્લિક માટે જે ડિમાન્ડ કરી રહ્યા છે તે જોતા પબ્લિક બી જાણી ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક જ છે. આજે આમ આદમી પાર્ટી અમારો જે પ્રચાર છે, ડોર ટુ ડોર જઈ લોકોને મળવું, લોકોના કામ કરવા, લોકોની સમસ્યાઓ જાણવી અને લોકોની સાથે ઊભા રહી અને એમના સમસ્યાનું હલ કરવું, તે જોતા અમે બહુ સક્ષમ રીતે આ વખત ઇલેક્શન લડવા જઈ રહ્યા છીએ. અને બરોડાની 76 બેઠક પર અમારા મજબૂત કેન્ડિડેટ જે દરેક રીતે સક્ષમ હોય અને લોકોના કામ કરે, સોશિયલ વર્કર તરીકે જે લોકો આગળ હતા તે તમામ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ આ વખતની કોર્પોરેશનમાં જ ખબર પડી જશે. અને આના પછી 2027 બી અમે બહુ મજબૂતીથી લડી અને ગુજરાતની અંદર ખૂબ મોટી બહુમતીથી સરકાર બનાવીશું. વડોદરા મહાનગરપાલિકાની વાત કરું, અશોકભાઈ, કેવા એજન્ડા સાથે આ ચૂંટણીમાં તમે ઉતરવાના છો? અમારું એજન્ડા
પહેલેથી નક્કી છે. આજે દિલ્હી હોય કે પંજાબ હોય, જ્યાં બી અમે કામો કર્યા છે લોકો જાણે છે, લોકોને ખબર છે, જનતા બી જાણે છે. અને દિલ્હી લોકો જઈ આવ્યા છે, પંજાબ બી લોકો જઈ આવ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર જે શાળાઓ હતી, સરકારી શાળાઓ, તે હવે નહીં માત્ર જીવી રહી છે. કારણ કે આ લોકોએ દરેક જગ્યાએ લોકોને, એમના બીજેપીના મળતિયાઓને સહાયતાઓ કરી અને સરકારી સ્કૂલો બંધ કરી અને પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થઈ. પ્રાઇવેટ સ્કૂલોની ફી એટલી બધી છે કે આજે જનતાને, પબ્લિકને એ ફી પોસાતી નથી. છોકરાઓ ભણી નથી શકતા. એટલે અમારું સૌથી પહેલું ભણતર કે સરકારી સ્કૂલો ચાલુ કરવી. જેટલી બી પ્રાઇવેટ સ્કૂલો છે એના કરતાં બી સારું શિક્ષણ કોર્પોરેશનની સ્કૂલોમાં મળે, જેથી લોકો કોર્પોરેશનની સ્કૂલોમાં જોડાય અને એમને ફ્રી શિક્ષા મળે. બીજું આરોગ્ય વિશે બી ગુજરાતની બહુ કથળી પરિસ્થિતિ છે કે 10 લાખ રૂપિયા સુધીના જે મહામૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આજની બીમારીઓમાં ડોક્ટર ધૂમ પૈસા લૂંટી રહ્યા છે. જે હાલત છે લોકોની, કે મેં તો ત્યાં સુધી જોયું છે કે વ્યક્તિનું બ્રેન હેમરેજ થઈ ગયા પછી 1 દિવસ 2 દિવસ પછી કદાચ એનામાં કશું જીવ નથી હોતો, તેમ છતાં ડોક્ટરો 15 દિવસ સુધી એમને આઈસીયુમાં રાખી અને એમને મળવા નથી દેતા લોકોને, અને મોટી તગડી ફી વસૂલ કરે છે. આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા 3 દિવસ કે 4 દિવસની દવામાં પૂરા થઈ જાય છે. અશોકભાઈ, આ બધી જે વાત કરી રહ્યા છો તે ખૂબ મોટા પાયાની વાત છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું તેમાં ઇન્વોલ્વમેન્ટ હોતું હોય છે. જે આપણે હાલ ચર્ચા કરી રહ્યા છે, વડોદરા મહાનગરપાલિકામાં કેવી રીતે આપ ટાર્ગેટ કરશો? કારણ કે જે પાયાની સુવિધાઓની વાત કરતા હોઈએ છીએ, લોકોને પીવાનું પાણી ઘણી જગ્યાએ નથી મળી રહ્યું, ગટરના પ્રોબ્લેમ છે, જ્યાં ત્યાં વડોદરાને ખાડોદરા બનાવી દેવામાં આવ્યું છે, એ બાબતે કેવી રીતે કામ કરશો? તો આજે વડોદરા ખડોદરા તો બની જ ગયું છે. દરેક જગ્યાએ જ્યાં જાઓ તમે, દરેક જગ્યાએ રસ્તા ખોદીને મૂકી દીધા છે. કોઈ પણ જાતના કામની પ્રક્રિયા નથી. શરૂઆત કરી દીધી છે પણ એનો અંત ક્યારે આવશે એ ખબર નથી. કોર્પોરેશન ધૂમ રૂપિયા છે, મોટા મોટા બજેટો આવે છે. પૈસા વડોદરામાં આપવામાં, બજેટોમાં કોઈ પણ કમી બતાવવામાં નથી આવતી. ઓન પેપર હોય કે જે રીતે બી હોય, પરંતુ કોઈ પણ કામો તો થતા જ નથી. આજે આખા વડોદરાની અંદર કોઈ પણ વોર્ડ એવો નથી કે જ્યાં પાણીની પૂરી સુવિધા મળતી હોય. એ તો પાણી આવતું નથી. આવતું હોય તો ગંદુ, ડોળું, કાળા કલરનું પાણી, લાલ કલરનું પાણી. નળ ચાલુ કરો એટલે 15 મિનિટ તો અલગ જ પ્રકારનું પાણી, જે ખાલી વાપરવામાં કદાચ કામમાં આવતું હોય, અને પછી 5 મિનિટ પાણી સારું આવે ત્યાં સુધી પાણી જતું રહેતું હોય છે. ગટર લાઈન, ઠેર ઠેર ગટરો ઉભરાય છે. આજે ટૂંક જ સમય પહેલાં તમે જોયું હશે કે કંઈક લોકો ગટરમાં પડવાથી, આજે માંજલપુરની અંદર એક જવાન યુવાન રાત્રે 7 વાગ્યાની આસપાસ પસાર થતા ગટરની અંદર પડવાથી એનું મૃત્યુ થયું. ઠેર ઠેર રોડ રસ્તા પર આજે કચરાની ગાડીઓ હોય છે, એનાથી બાળકો એક્સિડન્ટમાં મળી રહ્યા છે. સોસાયટીઓની અંદર રોડ પર ડમ્પરે 5 જગ્યાએ કચડી નાખ્યા, રિક્ષા પલટી થઈ ગઈ, મૃત્યુ થયું. વડોદરાની અંદર એક પણ દિવસ એવો ખાલી નથી જતો કે એક્સિડન્ટના કારણે એકાદું મૃત્યુ ના થાય. ચાહે પછી અટલ બ્રિજ હોય કે વડોદરાનો VIP રોડ હોય કે સિટી હોય, કોઈ બી જગ્યાએથી તમને રોજ એક સમાચાર એવા મળશે કે તંત્રની ખામીના કારણે એક્સિડન્ટમાં 1 કે 2 મૃત્યુ થાય છે. આજે પરિસ્થિતિ, જો તમે નથી કરી શકતા કામ તો ખોલો છો કેમ? લોકોને, દુનિયાને ફક્ત દર્શાવવા માટે. આજે ઇલેક્શન આવી રહ્યું છે, બજેટ આવી ગયું છે. હવે છેલ્લા 15 દિવસમાં એટલા બધા કામો બતાવી દેવામાં આવશે કે અમે બરોડાને સ્માર્ટ સિટી, જે નામ આપેલું છે ઓન પેપર, એને અમે આના કરતાં બી આધુનિક બનાવવા જઈ રહ્યા છીએ.
પરંતુ એ ફક્ત 15 દિવસ કે 20 દિવસ, જે દિવસ ઇલેક્શન ડિક્લેર થઈ જશે, આચારસંહિતા લાગી ગઈ, હવે અમે કામ નથી કરી શકતા, સ્વાભાવિક છે. પણ એ કામો આવતા 5 વર્ષ પછી જ્યારે ઇલેક્શન આવવાનું થશે એના 1 કે 2 મહિના પહેલા જ ચાલુ થશે, ફરી આચારસંહિતા લાગશે ને બંધ થઈ જશે. આ જ પરિસ્થિતિ છે મ્યુનિસિપલ કોર્પોરેશન. સર 76 કેન્ડિડેટ્સની આપણે વાત કરીએ છીએ, 38 મહિલાઓ રહેશે, 38 પુરુષ કેન્ડિડેટ્સ રહેશે, તો ક્યાં કોઈ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે કોઈક કેન્ડિડેટ્સને કે કેવી રીતનું પ્લાનિંગ છે? કારણ કે 76 લોકો એવા જોઈશે જે આમ આદમી પાર્ટીને રિપ્રેઝેન્ટ કરશે અને ભાજપ અને સામે કોંગ્રેસના બી સ્ટ્રોંગ કેન્ડિડેટ્સ અમુક હશે, તો કેવી રીતે લડત પૂરી પાડશો? આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી વડોદરાની આખા ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહી છે. લોકોના ઘરે જઈ જઈ એમને મળે છે, એમના દુઃખ દર્દ, કે એમના કોઈ પણ જાતના કાર્યો જેમાં તે લોકો અટવાયા હોય, ફસાયા હોય, એને રૂપરેખા આપી, એમને માર્ગદર્શન આપી, અથવા તો જાતે જઈ, અમારા કાર્યકરો જાતે જઈને બી એમના કામો કરાવડાવે છે. જનતાની સાથે આમ આદમી પાર્ટી અત્યારે એટલી બધી હળીમળી ચૂકી છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના ભક્તો હતા એ બી આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. 76 કેન્ડિડેટ અમે એવા મજબૂત ઉતારવા જઈ રહ્યા છીએ કે અમારા દરેક વોર્ડમાં જે પ્રમાણે સમીકરણો છે એ સમીકરણ મુજબ અમે કેન્ડિડેટ, એ મહિલા હોય કે પુરુષ હોય, અમારી પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. અમે ફક્ત રાહ જોઈ રહ્યા છીએ કે ઇલેક્શન ક્યારે ડિક્લેર થાય. ઇલેક્શન ડિક્લેર થતાની સાથે અમે અમારું જે પણ જોર, તાકાત કે કેમ્પેનિંગ જે કંઈ કરવાનું છે અમે બધું જ કરીશું. પણ આ વખત બરોડાની અંદર આમ આદમી પાર્ટીનું મ્યુનિસિપલ કોર્પોરેશન હશે તેવી હું આપને ખાતરી આપું છું. તો કેટલા કંઈક ગણતરી કે કોઈ એ પ્રકારની ગણતરી તમે કરી છે કે પર્ટિક્યુલર આટલા પર્સન્ટેજ આપણને અવોર્ડ મળશે અને કેટલી સીટોનું અનુમાન તમે લગાવી રહ્યા છો? આજે અમારું જે સમીકરણ છે કે અમારા જે લોકો પાસેથી અમને જે આવકાર મળી રહ્યો છે કે પછી એનાલિસિસ થયું હોય, આજે અમે 40 થી 42% વોટ વડોદરાની અંદર, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી મેળવવા જઈ રહી છે. આજની તારીખમાં ઇલેક્શન થાય તો બી અમે 40 થી 42% વોટ મેળવી શકીએ એ પરિસ્થિતિ છે. અને આપ સમજી શકો છો કે આવી પરિસ્થિતિમાં અમને 50 સીટ, 76માંથી 45-50 સીટ લાવવાથી કોઈ નહીં રોકી શકે. તો તમે જે પ્રમાણે કીધું કે મ્યુનિસિપલ જે મહાનગરપાલિકા છે ત્યાં તમારી સરકાર આવશે અને સત્તા આવશે, પહેલું કામ શું કરશો? પહેલું કામ અમે જનતા માટે જે કંઈ ઉચિત હોય, જેમ કે આજે તમને મેં પહેલાં બી કહ્યું, આરોગ્ય છે, શિક્ષણ છે, જે આજે લાઇટ બિલ જે પરિસ્થિતિ છે લોકોની, મેં કાલે જ જોયું કે કઈ રીતની લૂંટ ચાલી રહી છે. આજે MGVCL એક વસ્તુ લખે છે, અશોકભાઈ આમાં અટકાવીશું તમે, પરંતુ એ પર્ટિક્યુલર જે મહાનગરપાલિકાની વાત છે તેમાં MGVCLમાં કદાચ કોઈ રોલ નહીં આવે. આવશે, અમે લાવીશું. એનું કારણ છે MGVCL જે કરી રહ્યું છે કે 100 યુનિટ સુધી આટલા પૈસા, 150 પર આટલા, 200 પર આટલા, જેનો ગ્રાફ છે એ ગ્રાફ એક મધ્યમ વર્ગનો માણસ હોય ને એના ઘરમાં બી 100 યુનિટ તો મહિનાના થાય જ છે. પરંતુ એને કરકસર કરી અને 75 યુનિટ સુધી હોય કે 100 યુનિટ સુધી હોય તો એને એનો લાભ મળે છે. પણ એ ક્યારે? 1 મહિનામાં. MGVCLની જે અત્યારની પરિસ્થિતિ છે, દર 2 મહિને બિલ બનાવે છે. 2 મહિને બિલ બનાવે એટલે 2 મહિનાની અંદર કોઈ પણ ઘર એવું નથી, હું નથી માનતો, કે જેના 100 યુનિટથી ઉપર વપરાશ ન થતો હોય. અને 100 ની ઉપર ગયું એટલે એના ગ્રાફમાંથી બહાર આવી ગયું, એને 110 યુનિટ પ્રમાણે ટોટલ પૈસા મળવા છે. 150 પર ગયો એટલે એના ગ્રાફ પર પાર થઈ ગયું. એટલે અમે સૌથી પહેલું કામ કે અમારી ગણતરી ગુજરાતમાં જો અમે ખરેખર સક્ષમ બનીને કામ કરીશું તો આ કોર્પોરેશનથી જ અમારી શરૂઆત હશે કે MGVCL મિલ જે લાઇટનું બિલ આવે છે દર મહિને આપે.
સ્માર્ટ મીટર અમે નહીં લગાવવા દઈએ. સ્માર્ટ મીટરની જરૂરિયાત છે જ નહીં. સારું આરોગ્ય, સારું ભણતર, સારી શિક્ષા મળે, સાફ સફાઈ રહે, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટો, આ બધા અમારા મુખ્ય કામો છે. જે આજે ગટરો, તળાવો, જે ગંદકી આજે અમે જોઈ રહ્યા છીએ, મોટા મોટા તળાવોમાં ફક્ત પૈસા બતાવવામાં આવે છે, કામ થઈ રહ્યું છે, પણ એ કાગળ પર જ છે. કોઈ પણ જગ્યાએ જે સ્પષ્ટ રીતે કામ થવું જોઈએ એ થતું નથી. કરોડોના ખર્ચે કામ કરાવવામાં આવે છે, પણ એની અંદર ભ્રષ્ટાચાર એટલો મોટો છે કે 1 કરોડમાં કદાચ 30 થી 25 લાખ, 25 થી 30 લાખના બી કામો નથી થતા. બીજા બધા પૈસા અંદરો અંદર કોન્ટ્રાક્ટર હોય કે આ બધા જે કોર્પોરેશનના લોકો છે એમની અંદર મિલીભગતથી વેચાઈ જતા હોય છે, પણ પૂરતું કોઈ પણ કામ નથી થતું. આમ આદમી પાર્ટી હર હંમેશ ઈમાનદારીથી જ કામ કરશે, કારણ કે એક ઈમાનદાર પાર્ટી છે. એણે દિલ્હી, પંજાબ દરેક જગ્યાએ કરી બતાવ્યું છે, અને ગુજરાતની અંદર પણ ટૂંક જ સમયમાં આપને જોવા મળશે કે 2-4 મહિના, આજે કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા પછી 2-4 મહિનામાં તમને જે ફેરબદલ જોવા મળશે, આપ સમજી શકો છો કે આમ આદમી પાર્ટી હંમેશા નીતિથી ચાલે છે, પબ્લિક માટે કાર્યો કરે છે અને ઈમાનદારીથી કરે છે. અમારું લક્ષ્ય એક જ છે, ઈમાનદારી. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. તો આ હતા વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને મધ્ય ઝોનના કાર્યકારી પ્રમુખ એવા અશોકભાઈ ઓઝા, અને જે પ્રમાણે તેમણે દાવો કર્યો છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે પોતાનું દમખમ બતાવશે, અને જે પ્રમાણે જે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી વડોદરા મહાનગરપાલિકામાં પોતાનું ખાતું જે છે તે ખોલાવી શકશે કે નહીં. પરંતુ તેમનો દાવો એવો છે કે આ વખતે જે સત્તા પક્ષ છે વડોદરા મહાનગરપાલિકામાં આવનાર છે તે આમ આદમી પાર્ટીનો મેયર પણ બનશે, અને સારા એવા વોટ પણ જે છે આમ આદમી પાર્ટીને મળવા જઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી જે ચૂંટણીનો જે મહાજંગ થવાનો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તો છે જ છેલ્લા ઘણા વર્ષોથી, સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પણ રહે છે, અને તે ત્રીજો પક્ષ પોતાનું ખાતું ખોલાવી શકશે કે નહીં વડોદરા મહાનગરપાલિકામાં તે પણ હવે જોવાનું રહ્યું. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. યુગ અભિયાન ટાઈમ્સ જોવા માટે ખૂબ ખૂબ આભાર.